હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એચડીવી લાઈફમાં। આજે તમને લાવ્યા છીએ અમારી સોસાયટીના રસોડામાં। આમ તો દર વખતે રસોઈયા આવીને બનાવી જતા હોય છે અને આપણે ડાયરેક્ટ જમવાનું જ હોય છે, પણ આ વખતે નક્કી કર્યું છે કે રસોઈ સોસાયટીના બધા લેડીઝ બનાવશે અને પછી જમવાનું છે। તો જુઓ, બધા ભેગા થઈ ગયા છે અને રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે। અને પ્રોગ્રામમાં છે મગ, પૂરી, છાશ। આ છે કુસુમ ભાભી અને લોટ બનાવી રહ્યા છે। હા, કોઈ જોઈએ ને બનાવવાનું હોય તો ઓર્ડર આલ દેજો કુસુમ ભાભીને। તો મિત્રો, જો તમને અમારી આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો। આ પૂરીનો લોટ બંધાઈ ગયો છે અને આ બાજુ મગ બનાવવાની બધી વસ્તુ રેડી થઈ ગઈ છે। અહીંયા ટામેટાની પ્યુરી બની ગઈ છે। આ બાજુ મરચા બધા સમારે છે। આમ તો સાંજના જમણવારમાં આ છે ગેસનો સ્ટવ, એ પણ સોસાયટીમાંથી મળી ગયો છે। બધી જ વસ્તુ બધા પોતપોતાના ઘરેથી લઈને જ આવ્યા છે, થોડી થોડી। અને ખરેખર એટલું મસ્ત એટમોસ્ફિયર લાગે છે ને। આમ જો રસોઈયા બનાવવાના હોય તો ડાયરેક્ટ જમવાના ટાઈમે જ બધા ભેગા થાય, બાકી આટલા બધા જણને ભેગા કરવા એટલે બહુ એ છે। પણ ખરેખર આજના જમાનામાં બધા મોબાઈલમાં જ ખોવાયેલા રહે છે, બાકી આવી રીતે ભેગા થવું ને 2 કલાક બધાને એકબીજા જોડે કાઢવો એ અત્યારે મોટો ક્વેશ્ચન છે। તો બધા હવે રેડી બધું કરી રહ્યા છે। હવે બની જાય ને પછી મિત્રો તમને આગળ બતાવું। આ અમારા કુસુમ ભાભી પૂરીનો લોટ બાંધીને થાકી ગયા છે। કોઈક બાજુમાં સારું આવે તો સીધી વાત। અહીંયા બધા બેઠા હતા, એમાં એક માસે એક મસ્ત વાત કીધી કે જાજા હાથ રડિયામણા પણ જાજા મોઢા નકામા। સાચી વાત છે ને મિત્રો? જે સમજ્યા હોય કોમેન્ટમાં યસ જરૂરથી લખજો। અને ખરેખર આટલી વાતો તો આ લોકો કોઈ દિવસ કરી જ નહીં હોય। આમ પ્રસંગમાં બધી ભેગા થતા હશે, પણ આટલી વાતો તો કોઈ દિવસ એ લોકોએ કરી જ નથી એમ। મિત્રો, રસોઈની સાથે સાથે ભજન પણ ચાલુ થઈ ગયા છે।
તો મિત્રો, ભજનની સાથે સાથે કુકરની સીટી પણ વાગી રહી છે, એટલે કે રસોઈ પણ બની રહી છે. તો આમ તો આપણામાં કહેવાય છે કે જેવું અન્ન ખાવ એવો ઓડકાર આવે. તો ખરેખર આજે રામ ભગવાનની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને સાંજે આજે અમે બધા ભેગા થઈને રસોઈ બનાવીએ છીએ, અને એ પણ ભજનની સાથે સાથે. એટલે આ ખાવાનું તો એટલું પવિત્ર જ કહેવાય. અને ખરેખર આજે આખા દેશમાં રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલો સરસ રીતે મનાવ્યો છે ને કે આજે દિવાળી જેવું વાતાવરણ બધે જ લાગી રહ્યું છે. અને મોદીજીએ આજે ભાષણમાં કહ્યું ને કે રામ ભગવાન એકત્વ કરાવે છે. તો ખરેખર અમારી સોસાયટીમાં આવું ભેગા થઈને અને લેડીઝ આવી રીતે રસોઈ બનાવે એવો પ્રોગ્રામ કોઈ દિવસ થયો જ નથી. પહેલી વાર થયો છે અને લાગ્યું કે એકતામાં શક્તિ પણ છે, અને આપણે મનથી ને પ્રેમથી બનાવીએ ને એ વસ્તુ બહુ સરસ જ બને. સુપરવાઇઝર છે અરે અમારા. મિત્રો, ખાલી એવું ના કહેવાય કે લેડીઝે જ જમવાનું બનાવ્યું છે. આજના જમણવારમાં ભાઈઓનો પણ યોગદાન છે. ભાઈઓએ બી એમને જેટલું ફાવે એટલું બધી વસ્તુમાં હેલ્પ કરી છે. અને અત્યારે તો ભાઈઓની સુપરવિઝનમાં મગ વઘારાઈ રહ્યા છે. સુપરવિઝનમાં નહીં, ભાઈઓ જ બનાવી રહ્યા છે અને લેડીઝ હેલ્પ કરી રહી છે. તો ખરેખર આજનો પ્રસંગ અને આજનું રસોડું બધાના સહયોગથી રેડી થયું છે. બધી લેડીઝ જોઈ રહી છે કે ઓહો આજે અમે ઊભા છીએ અને ભાઈઓ રસોઈ કરે છે. સરસ, એટલે ખુશ બી થઈ ગયા બધા. અહીંયા થઈ રહી છે પૂરીની તૈયારીઓ. ભાઈ કે છે હું રાંધવાનું કરું છું અને કુસુમ ભાભી કે નહીં કરતા, અને કિન્નરી બેન ઊંઘી જ રહે છે આખો દિવસ. ક્લાસીસ ચાલુ કર દો હા બધાને. ભાઈને કહું રસોઈ બધા શીખવાડવાની છે, ક્લાસીસ ચાલુ કર દો એટલે આમાં બધા શાંતિ ભાઈ. તો મિત્રો, હવે થઈ રહી છે તૈયારી પૂરીઓ તળવાની, અને ભાભી અંદર તેલમાં પૂરી નાખીને જોઈ રહ્યા છે કે તેલ આવી ગયું કે નહીં. આ બાજુ પૂરીઓ વણાઈ રહી છે અને આ બાજુ પૂરીઓ તળાઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, ફટાફટ પૂરીઓ રેડી થવા માંડી છે. આ બધા પૂરીઓ વણે છે અને આ ભાભીઓ પૂરીઓ તળી રહ્યા છે. હવે તળાઈ રહ્યા છે મરચા. તો ફ્રેન્ડ્સ, રેડી થઈ ગયું છે કાઉન્ટર. અને અમે જે બનાવ્યું ને પ્રેમથી બનાવ્યું છે, એટલે હોપ કે સરસ જ બન્યું જ છે. આ બન્યા છે મગ, આ પૂરી, મરચા અને પેલી છે ડુંગળી. બધાને મરચાનો મસાલો તો બહુ ગમેલો. અને આ છે સ્વામિનારાયણ સ્પેશિયલ મગ. અમે બધાનો ખ્યાલ રાખીને વસ્તુ બનાવી છે. અને છેલ્લે છાશ તો જોઈએ જ ને, ગુજરાતી હોય અને છાશ ના હોય એવું બને જ નહીં. આ બધી છે લેડીઝની મહેનત.
મોટા છે એ બધાને પહેલાં જમવા આપી દીધેલું છે તો એ બધા જમવા માંડ્યા છે. છોકરાઓ નાના નાના. તો મિત્રો આજની રસોઈ 80 માણસની હતી. બધાએ જમી લીધું છે અને હવે અમે બેઠા છીએ છેલ્લે તપેલા સાફ કરવા માટે. અને ખરેખર એટલી મજા આવી ગઈ ને, જાતે બનાવ્યું અને જમ્યા. ખરેખર આનંદ થઈ ગયો આજે. તો મિત્રો 2 દિવસ તો બહુ જ રેલી નીકળી છે. ડીજેની સાથે બધે જ શ્રી રામ જય રામ જય જય રામ, જય શ્રી રામ જય શ્રી રામ, બસ બધે આ જ અવાજ ગૂંજતો હતો. અમે સોસાયટીમાં કંઈ રેલીનું પ્લાનિંગ કર્યું નહોતું, પણ છેલ્લે અમે નક્કી કર્યું કે જ્યારે જે રામ ભગવાનની મૂર્તિની અમે પૂજા અર્ચના કરી અને એ મૂર્તિ અમે અમારી બાજુમાં કલ્પેશભાઈના ઘરે લઈ જવાની હતી. તો ત્યારે પછી બધા લઈ કે ચલો બહુ મોટી રેલી નહીં પણ નાની રેલી. જય શ્રી રામ રાજા રામ, જય શ્રી રામ રાજા રામ કરતા કરતા અને રામ ભગવાનની ધજા લઈને અમે નીકળ્યા છીએ. આજુબાજુની સોસાયટીની પ્રદક્ષિણા કરીશું, હનુમાન દાદાના મંદિરે દર્શન કરી અને અમારી રેલીનું સમાપન કરીશું. અને મિત્રો ખરેખર રેલીમાં રામ ભગવાનનું નામ દેતા દેતા જવાની ખરેખર બહુ જ મજા આવી ગઈ. આમ તો આટલું ચાલીએ ને તો થાકી જઈએ છીએ, પણ ખરેખર આજે આ રેલીમાં અમને જરા પણ થાક નથી લાગ્યો. અને અમને લાગી રહ્યું છે કે આ અમારી રેલી સૌથી લાસ્ટ છે. અને મિત્રો આ છોકરાઓને ફટાકડા ફોડવાની એટલી મજા પડી ગઈ છે ને, એ લોકોએ પણ ખૂબ એન્જોય કર્યું છે. ખરેખર મન પ્રફુલ્લિત થઈ ગયું. અને ખરેખર આજનો રામ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ એટલો સરસ ગયો છે ને કે એકદમ મસ્ત વાતાવરણ બધે જ આખા ગુજરાત આખા ઇન્ડિયામાં ખરેખર રામ ભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું છે. હનુમાનજી ચક્કર માર દીએ. હનુમાનજી મંદિરે ફરીને જઈએ. ઓમ થઈને ઓમ થઈને ઓમ થઈને ઓમ થઈને તમે ઓમ થયો ઓમ નો ઓમ થયો. Arviz, ઉતાને ચમ એ ટાઈટ કરવાનું છે. ચોપર ટાઈટ ચોપર હા. Hey, ding.
અલ્યા ચોથી ચો લઈ જવાના છે યાર. તમે શ્રીજીએ જવાનું છે યાર તમે યાર. તો શ્રીજીએ જવું તો આઈસ્ક્રીમ ખાવા અત્યારે યાર. મેં તમને આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં છો બધાને યાર. તો મંદિરમાં જવાનું છે. ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો. અને આ છે અમારા કલોલનું ફેમસ હનુમાન દાદાનું મંદિર. કલોલમાં પંચવટીમાં રહેતા બધાને આ હનુમાન દાદા મંદિરનું મહત્વ ખબર જ હશે. અને અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા અમે દર્શન કરી અને અમારી રેલી આગળ ચલાવીશું. અને આ છે રામ લક્ષ્મણ સીતાની મૂર્તિ. અને આજે પંચવટી કલોલમાં રહેતા બધા જ અહીંયા દર્શન કરવા તો આવ્યા જ હશે. અને જે દર્શન કરવા આવ્યા છે ને બધા જ લખજો જય શ્રી રામ, જય શ્રી રામ. તો મિત્રો 22 જાન્યુઆરી 2024નો રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ આપણે મહાદિવાળી તરીકે ઉજવ્યો છે. અને દિવાળી કરતાં પણ વધારે ઉત્સાહથી ઉજવ્યો છે. અને મિત્રો અમે તો બહુ જ સરસ રીતે ઉજવ્યો છે. આશા રાખું છું કે તમે પણ આટલી જ શ્રદ્ધાથી અને આટલા ઉત્સાહથી આ દિવસને સેલિબ્રેટ કર્યો હશે. તો મિત્રો હવે રાહ કોની જુઓ છો? અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર પણ કરજો તમારા મિત્રો સાથે. અને છેલ્લે કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.